શું તમે ક્યારેય કલ્પના કરી છે કે માત્ર ચાના એક સિંગલ ટેક્સના કારણે દુનિયાના સૌથી ક્રૂર અને શક્તિશાળી સામ્રાજ્યના ટુકડા થઈ ગયા? હા, ચા એક કપમાંથી નીકળેલી એક નાની અમથી ચિંગારીએ વિશ્વના નકશા પર એક એવા મહાન દેશને જન્મ આપ્યો જે આજે પોતાની આઝાદીના 250 વર્ષ એટલે કે 250 વર્ષની ભવ્ય ઇતિહાસ પૂર્ણ કરી રહ્યો છે. તેના વિશે આજના ક્લાસમાં વાત કરવાની છે અને એ દેશ છે એક એવો દેશ જે પોતાની લોકશાહી, અર્થતંત્ર અને સૈન્ય તાકાતના જોરે આખી દુનિયાની દિશા નક્કી કરે છે. ગ્લોબલ પોલિટિક્સની ચર્ચા જેના નામ વગર છે એ શરૂ પણ નથી થતી અને પૂરી પણ નથી થતી. એ સુપર પાવર એટલે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તમે હાજર છો નીરવ મંદિર ચેનલ પર. ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો શોધક કે જે વ્યક્તિ નાવિકે અમેરિકા ખંડની શોધ છે એ કરવા માટે વિશ્વ ઇતિહાસમાં તેને તમે ઓળખો છો. આવા જે ઇતિહાસની અંદર જ્યારે 1492 હોય છે ત્યારે જે અમેરિકો વેસ્પુચીએ છે એ ખોટી ઠરાવી હતી અને તેને નવા ખંડના અમેરિકોના વેસ્પુચીના આધારે તેના નામ પરથી અમેરિકાનું નામ છે એ મળ્યું. એજ ઓફ ધ ડિસ્કવરી છે એ સમયની અંદર થઈ. તેથી આ નવા ખંડને તેના નામ પરથી જ અમેરિકાનું નામ છે એ મળ્યું અને ભારતમાં એ સમયે જહાંગીરનું શાસન જે ચાલતું હતું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની મંજૂરી છે એ મેળવી લીધી હતી. તો ઈસવીસન 1620ની અંદર મે ફ્લાવર નામના વહાણમાં બેસીને ઇંગ્લેન્ડમાંથી 100 જેટલા લોકો અમેરિકામાં આવીને કાયમી ધોરણે વસ્યા, જેને પિલિગ્રીમ્સ એટલે કે યાત્રાળુઓ છે તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ઇંગ્લેન્ડના ચર્ચના જે કડક ધાર્મિક નિયમોથી કંટાળીને પોતાના ધર્મનું પાલન કરવાની જે ધાર્મિક સ્વતંત્રતાઓ મેળવવા માટે અને એક નવું જીવનની શરૂઆત કરવા માટે અમેરિકા જઈને રહે છે. સ્થાનિક આદિવાસીઓએ તેમને ત્યાં ખેતી કરતા અને મકાઈ ઉગાડતા શીખડાવ્યું. ત્યારબાદ ઈસવીસન 1621 પછી અમેરિકામાં પ્રખ્યાત તહેવાર જે થેન્ક્સ ગિવિંગ ડે હોય છે તેની શરૂઆત છે એ થઈ, જે 1621 પછી થઈ. થોડા વર્ષો બાદ એટલે કે 15 વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર યુરોપભરમાંથી અમેરિકામાં આવીને વસેલા વસાહતોમાંથી લગભગ 90% જેટલા લોકો છે એ ઇંગ્લેન્ડ મૂળના વતનીઓ છે એ બને છે. પરિણામ જોતા સમગ્ર અમેરિકામાં ઇંગ્લેન્ડના 13 જેટલા સંસ્થાનો એટલે કે કોલોનીઝ છે એ ઊભા થાય છે, જ્યારે ફ્રાન્સના 6 અને અન્ય દેશોના એથી પણ થોડા ઘણા ઓછી સંસ્થાઓ છે એ કોલોનીઝ છે એ જોવા મળે છે. તો સૌથી વધુ છે એ યાદ રાખજો 13 કોલોનીઓ છે એ બ્રિટિશરોની હોય છે અને પછી ફ્રાન્સ છે એ હોય છે. તો સમગ્ર અમેરિકા ખંડની અંદર અંગ્રેજોની બહુમતી છે એ સ્થપાયાના પરિણામે તેની ભાષા, ચલણી, નાણું અને તેના કાયદા કાનૂન પણ વિશેષ પ્રચલિત છે એ થયા. આજે પણ તમે અમેરિકાનું જે રાષ્ટ્રધ્વજ નેશનલ ફ્લેગ છે એ તમે જોશો તો એમાં 13 આડી પટ્ટીઓ સ્ટ્રીપ છે એ જોવા મળે છે. ત્યાં મૂળ જે 13 બ્રિટિશ વસાહતોની યાદીમાં જ તે રાખવામાં આવી છે. અમેરિકા દેશ જ્યારે સ્વતંત્ર સંગ્રામ તરફ જે દોરી જતા આજના ક્લાસના જે પરિબળો છે તેની આપણે વાત છે એ કરીએ છીએ કે કેમ અમેરિકા દેશને આઝાદી મળી બ્રિટિશ સત્તાથી. તો પેટ્રિક હેનરીની એક પ્રખ્યાત સૂત્ર છે, ગીવ મી લિબર્ટી અવર ગીવ મી ધ ડેથ. આ પેટ્રિક હેનરી અમેરિકાના સ્થાપક પિતાઓમાંથીના એક છે એ ગણવામાં આવે છે. તો એવા કયા કારણો હતા કે જેને અમેરિકાનું સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર છે એ કારણ ભજવ્યા? જો જેમાં પહેલું છે નૌકાયાન ધારો. 1651ની અંદર નિયમો જે બ્રિટિશ સંસદ દ્વારા છે લાગુ થતા હતા, જેમાં માત્ર બ્રિટિશ જહાજોનો ઉપયોગ છે એ અમેરિકન વસાહતોમાં આવો કે ત્યાંથી જે વસ્તુઓ છે એ બ્રિટિશથી અમેરિકા છે એ બહાર જતી હતી, તો તમામ વસ્તુઓ છે એ માત્ર બ્રિટિશ અથવા બ્રિટિશ વસાહતી કમ્પલસરી એ જહાજોમાં જ તે વહાણોમાં જ તે આયાત નિકાસ છે એ કરવાની હતી. તો એક આ કારણ છે. બીજું છે વેપાર પર પ્રતિબંધ.
વસાહતોના કેટલાક કિંમતી માલ સામાન જેમ કે તમાકુ, ખાંડ, કપાસ માત્ર બ્રિટિશ જ નિકાસ છે એ કરી શકતા હતા. અન્ય દેશ જેમ કે ફ્રાન્સ કે હોલેન્ડ સાથે સીધો વેપાર કરવાની મનાઈ હતી. ત્રીજું કારણ, બ્રિટન થઈને જ તે માલ છે એ જશે. જો વસાહતો યુરોપના અન્ય કોઈ દેશોમાંથી માલ મંગવે તો એ જહાજ છે એ પહેલાં ક્યાં જશે? બ્રિટન, ઇંગ્લેન્ડ જશે અને ત્યાં એને ટેક્સ ચૂકવવાનો અને પછી તે જહાજ છે એ પાછું અમેરિકા કે બીજે દેશ છે એ પોતાની વસ્તુ મોકલશે. તો આ કાયદો એક વાણિજ્યવાદ સાથે છે એ જોવા મળતો હતો. ત્યાં લોકોને છે એ નારાજ કરે છે. ત્યારબાદ છે સપ્તવાર્ષિક યુદ્ધ એટલે કે 7 યર વોર. મેં પહેલાં જ કીધું એમ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે વૈશ્વિક વર્ચસ્વ સ્થાપવા માટે જે યુદ્ધ હતું કે જેની અંદર બંનેને ખર્ચ છે એ થતો હતો યુદ્ધ લડવા માટે. અને ઈસવીસન 1756થી 1763નો આ જે સમયગાળો હતો, જે 7 વર્ષનો સમયગાળો હતો, તેમાં બ્રિટને અમેરિકન વસાહતો ઉપર સ્ટેમ્પ એક્ટ, સુગર એક્ટ અને ચા પર ટેક્સ જેવા નવા કર લાદવાની જરૂરિયાત પડી. કેમ જરૂર પડી? કેમ કે ભાઈ યુદ્ધ ચાલે છે. યુદ્ધને ચલાવવા માટે, યુદ્ધ લાંબા સમય સુધી ટકવા માટે, જીતવા માટે પૈસાની જરૂર પડશે અને પૈસા છે એ બ્રિટનની સીધી કમાણી અમેરિકાથી ચાલે છે. તો બ્રિટન ઉપર દેવું 7 વર્ષની અંદર યુદ્ધને કારણે છે એ સતત વધતી જતું હતું. બ્રિટનની જે તિજોરી છે એ ખાલી થઈ જતી હતી. મોટું દેણું હતું. એટલે બ્રિટનના એ સમયે કરવેરાના જે વિરોધમાં અમેરિકાનો એક ફેમસ એક ટેક્સ આવ્યો જે આખા વિશ્વની અંદર આવ્યું, ટેક્સેશન્સ વિધાઉટ રિપ્રેઝન્ટેશન્સનો નારો પણ આવ્યો. ત્યારબાદ છે અનામત પ્રદેશને લગતો ધારો, જે 1763ની અંદર સમયના જે રાજા હતા, બ્રિટનના જે રાજા હતા જ્યોર્જ ત્રીજો, એ કાયદો બનાવ્યો કે જેમાં એપેલિયન્સ પર્વતમાળા, આ એપેલિયન્સ ભૌગોલિક પર્વતમાળા છે એ ઉત્તર અમેરિકાના ભાગની અંદર તમે નકશાની અંદર જોઈ રહ્યા છો. એ જગ્યાની આગળના વિશાળના પ્રદેશો છે એ અનામત જાહેર કરી દીધા. કોઈ પણ અમેરિકન વસાહતો છે એ એપેલિયન્સ જે પર્વતમાળા છે એને ઓળંગીને પશ્ચિમ તરફ છે એ જઈ શકશે નહીં. ત્યાં જમીન નહીં ખરીદી શકે, ત્યાં રહી નહીં શકે. તે વિસ્તારના જે મૂળ વતની રેડ ઇન્ડિયન્સ હતા એના માટે આ વસ્તુ અનામત રાખવામાં આવી. કેમ કે રેડ ઇન્ડિયન સાથે બ્રિટિશરોનો સીધો સંપર્ક જે છે, સંઘર્ષ છે, યુદ્ધ છે એ થતું હતું. એક તરફ ફ્રાન્સ સાથે યુદ્ધ, એક તરફ બ્રિટિશરો છે એ રેડ ઇન્ડિયન સાથે છે એ સંઘર્ષ કરે તો દેણું વધતું જાય. તો શાંતિ માટે એ નિર્ણય લીધો, જે પણ આગળ જતા છે એ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર કારણ બને છે. પાંચમું છે જકાત ધારો. ઇંગ્લેન્ડના એ સમયના વડાપ્રધાન જ્યોર્જ ગ્રેનવિલ, જેને નીતિ છે એ અમેરિકાની અંદર એને એક ગણતરી કરી કે ભાઈ અમેરિકામાંથી ઇંગ્લેન્ડને માત્ર 2000 પાઉન્ડની જ તે વાર્ષિક આવક થાય છે. પાઉન્ડ છે એ અમેરિકાની અંદર એ સમયે ચાલતું હતું, જે બ્રિટનની કરન્સી અત્યારે જોવા મળે છે. તો તે માટેના કારણની તપાસ કરતાં જકાતની ચોરી છે એ ખબર પડી. એ ચોરીને રોકવા માટે વ્યાપારી તેના જહાજ કે સ્થળની અધિકારીઓ છે એ તપાસ કરી શકતા હતા. તેમને એવી સત્તા આપવામાં આવી. જે ત્યાંના લોકો છે, જે સંસ્થાનવાસીઓ છે અમેરિકાને, તેનો ભારે વિરોધ છે એ કરે છે. ત્યારબાદ જે 6 ઉપર છે કે ભાઈ ચલણી નાણાં અંગેનો ધારો, જે 1764ની અંદર છે આવે છે, કે જેમાં બ્રિટનના જે વડાપ્રધાન, જે હમણાં જ તમે વાત કીધી, જે જ્યોર્જ ગ્રેનવિલના નેતૃત્વ ઇંગ્લેન્ડની અંદર છે, એ ઇંગ્લેન્ડનું જ તે ચલણી નાણું છે એ અમેરિકામાં ચાલશે અને કોઈ પણ અન્ય ચલણ છે એ નહીં ચાલે એવું ફરમાન છે એ સંસ્થાનવાસીઓને આપવામાં આવ્યું. એ પણ એક અયોગ્ય હતું. એટલે એ કરન્સી એક્ટ ધારો છે એનો પણ સંસ્થાનવાસીઓ અમેરિકાની અંદર વિરોધ કરે છે. ત્યારબાદ છે મુદ્રા ધારો. 1765ની અંદર જ્યારે સ્ટેમ્પ એક્ટ થયું અને જે ઓલી સપ્તવર્ષીય યુદ્ધ એટલે કે ફ્રાન્સ અને બ્રિટનનું જે 7 વર્ષનું યુદ્ધ છે એ ચાલતું હતું, જેમાં ફ્રાન્સ છે એ હારે છે પણ બ્રિટનને ખૂબ જાજુ એવું દેણું છે એ થઈ જાય છે. ત્યારે અમેરિકા પાસેથી એક કરવેરા છે એ વસૂલવામાં આવે છે. એ જે યુદ્ધનો ખર્ચ હોય છે એમાં આ એક મુદ્રાધારો 1765નો સ્ટેમ્પ એક્ટ છે એ લાગુ થયો હતો, કે જેમાં અમેરિકામાં વસાહતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા જે સત્તાવાર કાનૂની અને વ્યાપારિક કાગળો છે કે જે 1966ની અંદર સ્ટેમ્પ એક્ટ રદ થયો હતો, કારણ કે એ વિરોધ થયો હતો. તો બ્રિટિશરોએ શું કર્યું કે એ જગ્યાએ
સ્ટેમ્પ એક્ટ લાવીને બ્રિટિશ સરકારની મંજૂરીવાળો છે એ ફરજિયાત કરી દીધો. ત્યારબાદ છે એ ટાઉનશીપ ધારો છે એ બ્રિટિશરો લઈ આવે છે અમેરિકામાં, કે બ્રિટિશ સરકાર અમેરિકન વસાહતો પર પોતાના અધિકાર સ્થાપિત કરવા માંગતી હતી. એટલે જે બ્રિટનના નાણામંત્રી હતા ચાર્લ્સ ટાઉનશેન્ડના નામ ઉપરથી એક પરોક્ષ કરની શરૂઆત થઈ, જેમાં બ્રિટનથી અમેરિકા આવતી મુખ્ય 5 વસ્તુઓ ઉપર ભારે ટેક્સ નાખવાની શરૂઆત થઈ, જેમાં કાચ છે, કાગળ છે, સીસુ છે, જે લીડ, રંગો છે. આના ઉપર ટેક્સમાંથી જે આવક પ્રાપ્ત થશે તેનું કામ શું થશે કે જે અમેરિકામાં રહેતા જે બ્રિટિશ ગવર્નરો છે કે ન્યાયાધીશો છે તેઓના પગાર ચૂકવવામાં આવશે, જેથી તેઓ સ્થાનિક અમેરિકન સભાઓથી કે આઝાદીની માંગથી નિયંત્રિત મુક્ત થઈને બ્રિટિશ સત્તા બ્રિટનને આધીન છે પોતાનું વફાદાર રહે. હવે આ જ તે ટેક્સની અંદરથી ભડકે બળ્યું જે અમેરિકાનું એક શહેર છે બોસ્ટન શહેર, જે 1770ના સમયમાં બ્રિટનની નીતિ સામે છે વિરોધ પ્રદર્શન કરતા લોકો ઉપર કરાયેલા ગોળીબારને કારણે 4 થી 5 સંસ્થાનવાસીઓ છે અમેરિકાના એ માર્યા જાય છે, મરી જાય છે. તેથી ઉશ્કેરાઈને સંસ્થાનવાસીઓ સમાચાર પત્રકોમાં કોઈ આ ઘટનાને જે બોસ્ટનનું કત્લેઆમના પ્રકરણ મુજબ છે એ થઈ જાય છે અને અહીંથી આઝાદીની ચિંગારી થાય છે અને એક લોકશાહી બંધારણવાદી ઇંગ્લેન્ડ જે સમૃદ્ધ હોય છે એની એક જે શરમજનક પરિસ્થિતિ છે એ ઊભી થાય છે. પછી કાયદો રદ થાય છે ટેક્સનો, પણ બ્રિટિશ સરકાર પોતાનો વટ રાખવા માટે ચા ઉપર તો ટેક્સ નાખે જ છે અમેરિકા ઉપર. ત્યારબાદ જે એક લીડર છે સેમ્યુઅલ એડમ્સ, આ યાદ રાખજો નામ, બ્રિટિશ શાસન સામે અમેરિકાને સંગઠિત કરવાનું અને આઝાદીની ભાવના જગાડવા માટે તેમનો ખૂબ મોટો ફાળો અમેરિકા દેશની અંદર જોવા મળે છે. એટલે એને ફાધર ઓફ ધ અમેરિકન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને 16 ડિસેમ્બર 1773ના રોજ છે તેમની આગેવાની હેઠળ છે એ સન્સ ઓફ લિબર્ટીના સભ્યો દ્વારા છે એ જે બોસ્ટન ઉપરનું જે જહાજ હતું, બ્રિટિશરોનું જે જહાજ હતું, એમાં ચડીને ચાની જે 342 જેટલી પેટીઓ હતી તે સમુદ્રમાં ફેંકી દે છે અને સંપૂર્ણ બોસ્ટન શહેરનું જે બંદર હોય છે એ બંધ કરી દે છે, જેને ટી પોસ્ટ રેવોલ્યુશન તરીકે કહેવામાં આવે છે. તો આ બધા કારણો છે એ જવાબદાર થાય છે ભારતની આઝાદી પહેલાં જે દેશ અંગ્રેજોના ભાગમાં હતો એ દેશ અમેરિકાની અંદર, અને પછી પેરિસની સંધિ 3 જાન્યુઆરી 1783ની અંદર ખૂબ ધમપછાડા પછી, લાંબો સંઘર્ષ પછી અમેરિકાનો દુનિયાના નકશામાં એક નવા લોકશાહી રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ થાય છે. ત્યારબાદ ખાસ અમેરિકાના બંધારણનું નિર્માણ થાય છે. એ બંધારણની પ્રેરણા આપણે પણ લીધી જ્યારે આપણે 1950મું 26 જાન્યુઆરીએ દેશનું બંધારણ અમલમાં લાખ્યું. તો એ જે 1790નો સમયગાળો હોય છે, આઝાદી પછી 13 વસાહતો એક રાષ્ટ્રની એકતામાં બાંધવા માટે એક મજબૂત કાયદાની જરૂરિયાત હતી અને ફિલાડેલ્ફિયાની અંદર છે એ કોન્સ્ટિટ્યુશનલ જે કન્વેન્શન છે એ મળ્યું કે જેમાં જેમ્સ મેડિસન, બેન્જામિન ફ્રેન્કલિન, જ્યોર્જ વોશિંગ્ટન, જે ડોલરની નોટોની અંદર રીતે તમે આ બધા નેતાઓને છે એ જોવો છો, તેઓ બધા ભેગા મળીને વિશ્વનું સૌથી પ્રથમ લેખિત બંધારણ છે એ તૈયાર કરે છે, જે અમેરિકા દેશની મહાસત્તાનો પાયો બન્યો છે. અમેરિકા દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે જ્યોર્જ વોશિંગ્ટનની ચૂંટણી છે એ 1789ના સમયગાળામાં થાય છે. તેમણે અમેરિકામાં લોકશાહી શાસન વ્યવસ્થાના મજબૂત પાયા નાખ્યા અને ત્યારબાદ છે એ અલગ અલગ અત્યાર સુધીમાં 47 જેટલા રાષ્ટ્રપ્રમુખ છે એ અમેરિકાને મળ્યા છે, જેમાંથી 16મા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન ખૂબ પ્રખ્યાત છે કે જેને 1861થી 1865 સુધીના સમયગાળાની અંદર અમેરિકામાંથી ગુલામી પ્રથા છે એ નાબૂદ કરી અને દેશને આંતરવિગ્રહમાંથી બચાવ્યો. જ્યારે 32મા રાષ્ટ્રપ્રમુખ વર્લ્ડ વોર IIની અંદર ફ્રેન્કલિન રૂઝવેલ્ટના નેતૃત્વ હેઠળ છે એ અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો હોય છે, 4 વખત છે એ પોતે ચૂંટાયેલા હતા અને 12 વર્ષ સુધી રાષ્ટ્રપ્રમુખ છે એ રહ્યા. અને પછી અમેરિકાના બંધારણમાં સુધારો કરવાનો આવ્યો કે જેમાં મહત્તમ 2 કાર્યકાળની મર્યાદા છે આપવામાં આવી, રાષ્ટ્રપ્રમુખ છે એ નક્કી કરવામાં આવશે. તો અમેરિકા છે એ મહાસત્તા છે એ બન્યું, જેમાં ઔદ્યોગિક ક્રાંતિમાં એન્ડ્રુ કારગિલ સ્ટીલ કિંગ તરીકે જાણીતા થયા અને અમેરિકાની અંદર વિશ્વ વેપારનું કેન્દ્ર છે એ બન્યું.
1944ની અંદર બ્રિટનનો વુડ કરાર પર અમેરિકન ડોલર વિશ્વનો મુખ્ય વૈશ્વિક ચલણ છે, એ ગ્લોબલ રિઝર્વ કરન્સી છે એ બન્યું છે. હાલની તકે તે વૈશ્વિક અર્થતંત્રની અંદર ડોલર છે એ રાજ કરે છે ને તેનો દબદબો છે. થોમસ આલ્વા એડિસન હોય કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલી હોય કે જેને વીજળી અને બલ્બનો આવિષ્કાર કરીને દુનિયાને એક નવી દિશા આપી હોય, અથવા જે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સ્માર્ટફોનની જે ડિજિટલ ક્રાંતિ છે તે અમેરિકાની સિલિકોન વેલી દ્વારા માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, ફેસબુક, એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ છે એ આવી હોય, અથવા સ્પેસ એજનો સમયગાળો કે જ્યારે રશિયા અને અમેરિકાનું કોલ્ડ વોર ચાલતું હતું તે સમયે નાસાની સ્થાપના અને એપોલો 11 મિશન દ્વારા નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકીને સમગ્ર માનવજાતના ઇતિહાસમાં અમેરિકાની વૈજ્ઞાનિક ક્ષમતાનું સર્વોચ્ચતા છે એ સાબિત કરી, અથવા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જ્યારે 1945માં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અને પરમાણુ શસ્ત્રોનો વિકાસ કરનારો પહેલો દેશ છે અમેરિકા વિશ્વની અંદર છે એ બને છે, અને નાટો જે 1949ની અંદર અમેરિકાની આગેવાની હેઠળ છે એ વિશ્વના શક્તિશાળી લોકશાહી દેશનું સૈન્ય સંબંધો છે એ વિકાસ કરે છે. ત્યારબાદ જે 1991માં જ્યારે સોવિયત યુનિયનનું પતન થયું પછી અમેરિકાની વિશ્વની એકમાત્ર સર્વોચ્ચ સત્તા તરીકે ઉભરી આવ્યું. તો આ બધા જે મેન છે, અને એજ્યુકેશનની અંદર જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, MIT જેવી યુનિવર્સિટીઓ છે અમેરિકા સંશોધનની અંદર એટલો ખર્ચ કરે છે તો એ વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે છે. એટલે જ તે અમેરિકામાં સૌથી વધુ જે નોબેલ પુરસ્કાર મેળવનાર છે એ પણ અમેરિકા દેશના વૈજ્ઞાનિકોની સંખ્યા સૌથી વધુ છે. પોપ કલ્ચર અને જે હોલિવૂડ કલ્ચર છે કે અમેરિકન સિનેમા છે કે સંગીત છે કે એ જીવનશૈલીનો પ્રભાવ છે એ સમગ્ર વિશ્વની અંદર જોવા મળે છે અત્યારે. તો ઇતિહાસમાં જે બ્રિટન, રોમ સામ્રાજ્ય કે સોવિયત યુનિયનનું જે કાંઈ આજનું જે તમે અમેરિકા જુઓ છો કે મહાસત્તા જુઓ છો તેના 3 નિયમો ઉપર એ કામ કર્યું છે. એક આર્થિક ક્ષમતાનું, આત્મનિર્ભરતા બાબતે, બીજું વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને નવીનતા, સંશોધન, અને ત્રીજું લશ્કરી શક્તિ અને વ્યૂહાત્મક પ્રભાવ છે એ વિશ્વની અંદર જાળવી રાખવો. તો ભારત પાસે પણ અત્યારે લોકશાહી, યુવા વસ્તી અને વિશાળ બજારનું એવું એક અજોડ ત્રિપુટી બળ છે જે ભવિષ્યમાં ભારતને વૈશ્વિક રીતે મહાસત્તા બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો આજે આપણે વાત કરી 250 વર્ષના ખાસ અમેરિકાની મહાસત્તા અને અમેરિકાની આઝાદી વિશે ઇતિહાસમાં વિશેષ. સબસ્ક્રાઇબ નાઉ નીરવ મંદિર ચેનલ.